ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સાગબારા તાલુકા મથકે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીએ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં થશે। પ્રભારી મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપશે। તે પૂર્વ કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં પૂર્ણ ગણવેશ રિહર્સલ યોજાયો હતો। સાગબારા તાલુકાના મથકે આવેલી નવરચના માધ્યમિક શાળાના પટાંગણમાં યોજનારા આ કાર્યક્રમ વેળા જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવશે। વિવિધ શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે। જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય માહિતી આપતા ટેબ્લો પણ પ્રસ્તુત કરવામાં આવશે। વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીઓનું પ્રભારી મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવશે। કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાયેલા પૂર્ણ ગણવેશ રિહર્સલમાં કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના કર્યા હતા અને સમગ્ર ઉજવણી સુચારુ રીતે દેશભક્તિના માહોલમાં થાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। આ વેળાએ પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે. જાદવ, દેડિયાપાડાના પ્રાંત અધિકારી શ્રી ડી.આર. સંગાડા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ વસાવા, ટીવી 18 ન્યૂઝ, નર્મદા।